કે બધાને કે હાલો જમવા. જો આમાં શાક બની ગયું છે, ભરેલા રીંગણાનું શાક. જુઓ આ રીંગણાનું શાક અને આ ભાખરી, રોટલા, મરસા અને સા સરા ખુશીબેનને પીથી છા બનાવી. ગુડ ભવાનીમાં, બાપા સીતારામ મેરડીમાં. જો રાતનું વાહું પાવની રોટલા અમે બનાવી છીએ. એરું છે રીંગણા ભરેલું શાક બનાવ્યું છે ને રોટલા બનાવવાના બાકી છે. હવે બનાવું છું રોટલા. આપણે એમાં શું છે શાક સડી જાય મસ્ત. રીંગણાનું ભરેલું શાક બનાવ્યું છે. અમને લોકો ની ભાવે એટલે જાજુ ઈ શાક બનાવ્યું છે. ભાઈ તમે લોકો કોમેન્ટમાં એમ કે એટલું શાક ઈ જ બનાવો છો. ખુશી પપ્પાને ભાવતું ભોજન છે કા ખુશીબેન? ગામડાનું ફૂલ મૂકતો ન વગર બને. ફૂલ તો બને નહીં કાંઈ. એટલે દેશી બને તારા હાથથી. હા ઈ કઈ ન બને. રોટલા બને નાખીશું. હા તો હલો જો રોટલા આપણે એક નાખી દીધો છે ટિફિન તાવડીમાં. તાવડી નહીં આપણે લોટીમાં. નકર પાસે કહો એમ કે લોટી છે તાવડી બોલ્યા બે. આપણે એના પલટાવી નાખીએ રોટલાને. આવી રીતે. તો હવે જયભાઈ શાક તો બની ગયું. હમણાં ખાવા બેસી ત્યારે બનાવશું પાછો થોડોક વિડીયો કે સારું રાખો છે કડી. સારું રાખો. હવે રોટલા આપણે થાય એટલા બનાવશું. થોડીક બનાવશું. ભાખરી બનાવી નાખશું. ના ના લોટ છે પ્રમાણ રોટલા બનશે એટલે બનાવી. થોડીક ભાખરી કરી નાખશું. ધીમા તાપ્યામાં જે શેડવો પડે નકર છે ને લોટી રહે ને એટલે દાજી જાય પાછા. અમે એવું થાય તો ફૂલેલા થાય ને રોટલા. અમુક ફૂલે ન ફૂલે. લોટીનો રોટલો ઓછો ફૂલે. તાવડીનો ફૂલે માંથી. ઈ કારક નસીબમાં હોય તો ફૂલી જાય. ફૂલશે. આજ તો સૈફાઈ છે કામે મારે બહુ ઝાઝુ કપડા ધોવા છે. આજે ફરી લૂસવું છે જરાક. હેરવીન જરાક વાહે થોડુંક મને એમ થાય કે ઉંદળો હેરાન ગતિ કરે છે. લોહી પીવે છે ઉંદળા ભાઈ. તાપડામાં ગળી ગયો તો. આમાં ઉપર ગળી ગયો તો. ઉંદરડો હળી ગયો છે હારો હારી પેટનો. નુકસાની તો નથી કરતો પણ જ્યાં હોય ને સડક કરે ને એનું મજા ન આવે. એમ ફરીજ ની પાછળ હોય ઝાઝુ તો ત્યાં તો કઈ હોય. હજી એ રીતે ખસેડીને મારે થોડીક મોડી રાત ભલે કાંઈ કરવું પડશે. સારું તો એ સોટી જાહે. બે વાયર દીદી દાંતમાં આવી છે ને નથી લેતા. અને પાછું વોશિંગ મશીન છે ને મને એમ લાગે કે એમાં નીચે જાળી છે. બાકુ નહીં પાડ્યું હોય ને એ બીક લાગે છે મને. વોશિંગ મશીન ને ક્યાં બહાર મૂકવું? એમ જ કરવું. હાલો રૂમમાં કડક આટા ફેરા મારે છો. હમણાં કીધા 2-3 દીધા ખુશીબેન કે છે ભાડું શું હું રાતે. હા ઈ ખુશી કે જ છે. સલાપા હે અહીંયા હતો ઉપર સોફાની કોરે હતો. મને ખબર હોય. મને હું બતાવું નહીં નકર આખો માથે ચડ્યો. મારા ભાગ્યા ચડ્યો તો મને ખબર છે. એટલે તેને ન્યાય બીક લાગે. લુગડા બુગડા કાતરી જાય ને કઈક ગોદડા ગાડલા. ખાટલો છે ને ખાટલો. હા
એવું પવિત્ર વસ્તુ છે ને હા ત્યાં નાગમાં ચડીએ કે ઉંદરામાં ચડીએ કે કોઈ પણ વસ્તુ તો અત્યારે કળશુક ના બધું સડી જાય મનોજ એટલે કિશન પપ્પા હા કળશુક નું બધું સડી જાય એવું છે. પાણીમાં હાલે એવું ખબર છે તમને ના ભાઈ સત્ય હોય તો એ કાંઈ હે ઈ તો ત્રેતા યુગમાં રામચંદ્ર ઈ ભગવાન તો હતા ને કે ત્યારે આ કળિયુગ તો હતો. ગામડામાં તો કે છે ને ખાટલા પર જ હુવે એટલે જીવ જંતુ અડે નહીં ખાટલે હુવે ને તો અત્યારે તો 14 વર્ષનો વનવાસ ભોગવ્યો. વનવાસ કર્યો ઈ વાપી હસી એમ. ત્રેતા યુગની અંદર એ કળિયુગમાં રોટલો જન્મ તો કેમ થયો લાગે છે. ફૂલ છે મને જ નથી લાગતો આ ફૂલે એમ તાર પપ્પા કે ફૂલે હવે હમણાં કર ગેસ તો વધારે છે પાસ એ તો હા મારે તો તાવ પ્રેમ આવ્યો. રાખ તો ફૂલ છે. એમાં પ્રેમ નું ન આવે એમાં એમાં આવે જ શેરવા તે. ઉપરનું વાતર હોય પ્રેમ નું કોનું હોય બાપા તમે આવે. એમ. વધારે દાઝી ગયો હોય તો ન ફૂલે ને કાસો હોય તો એ ન ફૂલે એને હરખો ધીમા તાપે લેવો પડે રોટલાને તો ફૂલે કાસે હમ. કાલ તો પાણીપુરી ડોન્ટ કમમાં તો કાંઈ ન છે મને તો મજા જ ન આવી હુકમ લઈ ગયા હતા. બધા ટ્રાય મારી કે નેરવાળા રસ્તે હાલો ને ટ્રાય કાંઈ મારી તો મારી લાગી ગઈ બાપા. તમે ગાડી ત્યાં ખેરાઈ દીધી કે હાલો હવે બીજું કાંઈ તમે જ કીધું તું એ કે જ્યાં થાય એ હાલો કે હવે એટલે મેં તને ખાલી પૂછવા માટે મોબાઈલમાં બહુ ઊભી આવે છે ને કે એડવર્ટાઈ હાલો મેં તને પૂછવા માટે ઊભી રાખી. આપણે ખેર ને દી સમજે કે કીધું. વિચાર કરો તમે ત્યાં ઊભી જ ન રાખી હોત તો તમારી ઉપર બાંગો નાખો. નહીં ઊભી જ ન રાખી હોત તો આપણે જાત જ હું નહીં ના ખાવું એટલે બહાર નીકળ્યા હોય જમવાનું જો સેવ હો, રોટલો ફૂલ્યો આ બાપાનું કાંઈ ન હાલે, માનું કાંઈ ન ન હાલે. હાલે. છોકરાઓનું બધું હાલે સમય પ્રમાણે. રોટલો ફૂલ્યો છે સમજે જ ને? ફૂલ્યો? હા ફૂલ જ છે ને હે ફૂલ જ છે ને જો. પેલા હમ ફૂલ્યો? હા લે ના તેમ કે છે ને હા. પ્રેમ ન હોય એ પ્રેમ હાથો હોય તો ફૂલે. મેં કીધું તો ખરી મને ને. ખબર પડે આ તાવડી માં તો ફૂલીને દડા જેવો થાય આમાં જણાય ને કોઈ થયો. ગરમ બહુ લાગે છોકરા બરાબર ને? ઘી લાવ ઘી સોપડી નાખી રોટલો ખુશીબેનને શું વાંધો આવ્યો હતો? ખુશીબેન ને ઈ મને ઉપાડ્યો વિડિયો પૂરો થવા દો પછી હું બહાર આવું એવું નથી દીકરીને કાંઈ ન કહેવાય હો. સા હા પીને એ બહુ ખબર છે નો કહેવાય નહીં તારો વારો પડી જાય ધ્યાન રાખજે. ખબર છે અમે મને. બે માં દીકરી સા પીવી પેલા પછી સા હજી બનાવી નહીં શાક બનાવવામાં રહી ને તો ઈ વાટે હા. રહી તો ઈ કે આ મમ્મી એમાં જ દીકરો. તેને સા ને પછી ખાઈ એ? છે હું કહું, ઘડીક ખાઈ 2 મિનિટ ખમી જા ઊભી થઈ જાય તો પછી એમાં હું કહું ને ઊભી નહીં થાવ તો પછી રામાયણ થાય મોટી. આવી એમ. ખાલી પૂરો થવા દે મને બહાર આવવા દે કારણ કે તારી બેરી એમ હું એક જ તણાવું. બીજું કોઈ ન હોય. અને આ મારી મને ધોઈ નાખી. એટલે વીના સિક્કા નથી લેવા ને એને વાટે જા ઘી છે હશે ને ક્યાં? આપણે. એના બીજા તૂટી ગયું તારા હવે પાછું મગાઈ લેવું ધ્યાને નવા પાછો દેખાડ દે મમ્મી દેખાડ. હું દેખાડ નવા. દેખાડવું નવા સિક્કા દેખાડ. મને ખબર છે અરે હું કહું અત્યારે લાવ્યા એમ પાછા લાવ્યા રોટલા બનાવી રોટલા તમારે મકાઈના રોટલા હોય અમારે જો આ બાજરીના રોટલા જુવાર બાજરી તમે ખાઈ પી નવરા થઈ ગયા છો ને અમે આગળ નવરા ખાઈ પી ચોખાના રોટલા હોય ચોખાના મકાઈ. ચોખા મકાઈના બનાવે ચોખાના જ હોય લગભગ. ભાવતા હોય ને એ લોકોને ભાવે પેલા ભાણીબેન એ નહોતા ખાતા? હા ઓલા ભાણીબેન નહીં ને વ્હાઈટ કલર ના થાય ને એટલે તમને એવું ટીકડા બહુ લાગે. તે મકાઈ રોટલી અમારી ભાષામાં રોટલી કહેવાય એમ. રોટલો કહે છે રોટલો તો આને કહેવાય જો ખબર રાખો. અમે રોટલો આને કે મીનાથી આ રોટલો જુવાર બાજરી જુવાર બાજરીનો રોટલો ઘી નાખ્યો હવે સવા બસ પસ્તો જો, કરી આખી બોકડી મૂકી જાય. એક એક નાખ્યો જો તો જરા નાખ્યો હમ ત્યાં પપ્પા આમ જ કરે કે નથી નાખ્યું આને દાળ બાજરીના રોટલા કહેવાય. મકાઈ અંદર ઘી બી નાખે.
અમે મકાઈ હેમાં નાખી ખબર મીનાબેન ઢોકળા કરીએ ને એમાં નાખી ઢોકળામાં મકાઈ દાણા ને તુર દાળ ને અડદની દાળ ને થોડીક જુવાર ને એ બધું નાખી હા બનાવ્યા કરી તો પહેલેથી ખાધો જ ન હોય એટલે ન મેળવે આપણે ખાઈ નહીં ને તે એટલે મેગીમાં ને એમાં ઢોકળામાં ને એમાં છે ને મજા આવે થઈ ગયા છે આમાં રસોઈ પાણી રોટલા તૈયાર થઈ ગયા છે તો હવે બેસીને જમવા હાલો બધા તમે જમવા ખુશીબેન કે બધા કે હાલો જમવા જો અમારું શાક બની ગયું છે ભરેલા રીંગણાનું શાક જુઓ આ રીંગણાનું શાક અને આ ભાખરી રોટલા મરસા અને સા જરા ખુશીબેનને પીથી ચા બનાવી હતી અને આ મરસા તીખા અને મોળા બે છે મિક્સ બે તળ્યા અને ખાવામાં સાય સારે મજા આવે ડુંગળી ખાવાની છે ને તો દૂધ કઈ નથી ખાવાનું અને હવે અને આ છે ડુંગળી ને આ છે પાપડ આપણે આમાં દેશી કાઠિયાવાડી ભોજન કાપવાની ને એવું કરવું છે તો એમ કરો હાલો બીજું હું તો હાલો આપી દઈ જમવા હવે ખુશીબેન ને પેલા ભણું કે પપ્પાને કાઢવું હે ખુશીબેન ખુશીબેન છો કે પેલા ખાઈ લીધું હમણાં આગળ ખાઈ લીધું ખબર પડી તમને ભાખરી પડી હતી ને સાંજ ભાખરી ખાઈ લીધી એને પેટ પૂજા તો પેલા ભાખરી પડી નહોતી ગરમ ગરમ કરી ના ના ઈ તો પડી આ એક પડ્યું હતું મેં બનાવી નાખી કે નાખી પેલા ખુશીબેન ને જ આપો ખુશીબેન ને દેવું છે સ્ટાર્ટ નથી કરવું છે સ્ટાર્ટ કે સ્ટાર્ટ નું કહેવાય થાળી નાની છે પણ ડીશ નાની છે પણ જીવડો બહુ મોટો છે રોટલો ખાઓ કે હું ખાવું બોલ રોટલો કે અરે તારા હિસાબે જ બધું હે બેન રોટલો પાણી પૂરી દોત કમની પથારી ફેરવી નાખી ઈ તો કઈ રીંગણું નહીં ખાય પછી બગાડ કરે એટલે નહીં નાખત તે હું ખાઈ જાય આની કરતા બધા 30-30 રૂપિયાની પાણીપુરી ખાઈ લીધી હોત ને તો પેટ ભરાઈ ઈ જ ખાધું બીજું કઈ કોઈ ખાધું જ નહીં ઢોસા ને ઈ બધું 200 રૂપિયાની પથારી ફેરવી રોટલો રોટલો ખાવો છે અડધામાંથી અડધો તું કે એટલો આપું બસ તું કે એટલો છે હો બેટા કરી દે સાલું મરસું ખાવું અત્યારે ઢોસો ખાવાનું મન થઈ ગયું એમાં સહી એવું છે ભૂખ્યા હોય ને ત્યારે એમ થાય કે આપણે ઢોસા પછી ખવાય જાય ને આ ખાવું મરસું કાકા શીખવી પાપડ આખો નહીં ખાય ખાવું પાપડ કેળવું હા હા એમાં તો ના પડાય જ નહીં ને આખો જ મૂકી દે ને બહુ ખાવો જ લેશે પણ ખોટા કોતે કોતે એટલે દાંતમાં ન રહે જો પોપડી ઈ બધું ઉકાળો ન કરાય કોઈ દી રોટલો રોટલો ઉગાડો નહીં ન કરવો કરાય રોટલો છે ને એ પુરુષ છે હા ઉકાળો ન કરાય હો. રોટલો એમ કે ગામડામાં કહેવતમાં કે હું તો બોલી પે આસુ હોય ખોટું હોય ભગવાનને ખબર હવે તમને હાલો કાઢી દો જયભાઈ ને તાર પપ્પા નંબાઈ દેજો બેટા નંબા બે છે તાર પપ્પા કે આજ તો તાર પપ્પા બિચારા મુહૂર્ત કરવા ગયા 26મી જાન્યુઆરી દે 1.5 મહિનો આરામ કર્યો બિચારા કે મહિનો. હાલો જો રુદ્રાક્ષભાઈ આવી ગયા છે ખુશીબેન ના ભાઈ નોકરી અને હતી આપણા કુંવર આવી ગયા છે જયભાઈ કુંવર ઉતારે છે ને આ ભાઈ આવી ગયા ને આ બેન જો આવી છે હવે એની કાઢી છે થાળી હામું તો જવા દે જય માતાજી કે બધા મૂછું મૂછું નીચે રાખ મૂછું નીચે રાખ મૂછું આ મૂછું નીચે રાખી દે તો પેલા હાલો તો હવે શું રુદ્ર આવી ગયો છે તો એને દીકરી સમા ખુશી પપ્પાનું પણ જાણ કરી નાખ્યું ખુશીબેનને જયભાઈ કરે છે અમારે વિડીયો શૂટિંગ કરતા હું બધાને પીરસવા જઉં છું જમવા ભૂખ્યા બહુ જ્યાં તો હવે બધા કોઈ નથી દીધું તમ તારે જય ભાઈ ભૂરાય જ્યાં હા, ખાટો તમે છે, રેવા દ્યો, ખુશીબેનને બોલોમાં. કંજોળ આવે છે હાથમાં મારી વિશે તું તમારી ને ખાવાની